સવારથી જ કેટલાક માધ્યમોમાં, સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. તો આ વાત તદ્દન ખોટી છે, ભ્રામક છે અને અફવા છે. અને આ પ્રકારના તમામ સમાચારોને હું આપના માધ્યમથી રદિયો આપું છું. સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે. પણ હમણાંથી એવું ચાલુ થયું કે 10-12 જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય, ભાજપને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, અને પછી એમને બોલાવી અને જાહેરાત કરી દીધી અથવા કરી દેવી કે આ સંકલન સમિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો ભ્રામક પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે. અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ, એ પછી ગ્રામ્ય હોય, તાલુકો હોય, જિલ્લો હોય, પ્રદેશ હોય, સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય, કોર કમિટીનો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી. ગઈકાલે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી, લંગડી, બેરી, બોબડી, આંધળી, કોઈ પણ રાજમાતા હોય, રાણી સાહેબા હોય, પહેલાના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે. તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને, પ્રદેશ પ્રમુખ, અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડને કહેવા માગું છું કે આનો મતલબ અમારે શું સમજવો. પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના 20 દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે. મતપેટીમાંથી રાજાઓ જન્મે છે, મત નાગરિકો આપે છે, આમ પ્રજા આપે છે, અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી. તમે પ્રજાના સેવક છો, તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે લોકસેવક છો. પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો, એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો, એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો. તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા, નાગરિકો, અને અમે રાજા બનીશું. બીજું, એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી, લંગડી, બોબડા, બેરી આવા શબ્દો વાપર્યા. તો આ દિવ્યાંગ હોય એ કુદરતની દેન છે, એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી. તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી, પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે. એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે, એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે. તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માગો છો? એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી, ક્ષમા વિરેશ્ય ભૂષણમ, તો અત્યારે એમ કહેશો ક્ષમા વિરેશ્ય ભૂષણમ? તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોને બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો, ક્ષત્રિય સમાજની માનહાનિ કરો. આવા નિવેદનોથી અમારો સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે. એટલે કાં તો પાટીલ સાહેબ તમે એવું કરો, એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી,
જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય, અમારું જેટલું બી અપમાન કરવું હોય એકે દિવસે કરી દો, આ રોજે રોજ ના કરશો. તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી, તમે એમની ટિકિટ ના કાપી. કિરીટ પટેલે ભૂલ કરી, આવો વાણી વિલાસ કર્યો, તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે? નથી લેતી. તો અમે એવું સમજીશું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતથી સંમત છે. એટલે તમે વાતને સુલઝાવવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો, વારંવાર આવું કરી રહ્યા છો. એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના વાણી વિલાસથી અમે આહત છીએ, અમારા યુવાનો આક્રોશિત છે. અમે અમને સમજાવીએ છીએ. ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં. તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે. આગળનો અમારો મુદ્દો એટલે આ જે લૂલી લંગડી બેરી બોબડીની જે વાત કરી, આનાથી તો એમને સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું છે. ના માત્ર ગુજરાત, ભારત દેશની નારીઓનું અપમાન છે. એટલે મારી માતા બહેનો, ક્ષત્રિય સમાજની નહીં, અન્ય સમાજની બહેનો પણ જુઓ કે આ લોકોને બહેનો માટે કેટલું માન છે, માતાઓ માટે કેટલું માન છે, કેવા શબ્દ પ્રયોગો આ લોકો કરી રહ્યા છે. એટલે આક્રોશને વધારવાનો, અમને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરો. અને આ બાબતે તમે શું કરવા માગો છો એ અમને સ્પષ્ટ જણાવજો.